કેશોદ વિધાનસભા બેઠકના 119 લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરના જુદી જુદી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવાની સાથે કેશોદ વિધાનસભા બેઠકના 199 આવાસોનું પણ આ સાથે લોકાર્પણ થયું હતું। બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યભરના આવાસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। કેશોદના આહિર સમાજ ખાતે 88 કેશોદ વિધાનસભા ક્ષેત્રના કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના લાભાર્થીઓના આવાસનું લોકાર્પણનું ખાતમુહૂર્ત થયું હતું। ત્યારે રાજ્ય સરકાર આવાસની સાથે મૂળભૂત સુવિધાઓ પણ પહોંચાડી રહી છે। લોકોને નળ સે જળ તેમજ 24 કલાક વીજળી, ગામે ગામ અને નજીકમાં જ શિક્ષણ માટે શાળા કોલેજ જેવી સુવિધાઓ નાગરિકોને પૂરી પાડી હતી। કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ જણાવ્યું હતું, ગરીબથી માંડીને સમૃદ્ધ લોકોને પોતાના ઘરનું સપનું હોય છે, ત્યારે ગરીબ લોકોને પોતાનું ઘરનું આવાસ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, જેથી આ પ્રકારની આવાસ યોજનાઓ ગરીબ વર્ગને કેન્દ્રમાં રાખીને કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। આમ લોકોને પોતાનું પાકું ઘર મળતા એક સુરક્ષાનો અને એક આત્મસન્માન ભાવ પણ જાગે છે। તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી માંડીને અંત્યેષ્ટિ સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે। આમ આ કલ્યાણકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે તે માટે યુવાનોને પ્રયાસ કરવા માટે અનુરોધ કર્યો હતો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે જે PMAY લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રોગ્રામ યોજાયો હતો, એના અનુસંધાને રાજ્યમાં તમામ 182 વિધાનસભા ક્ષેત્રમાં પણ આ પ્રોગ્રામ યોજાયા હતા અને એમાં જૂનાગઢ જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે કેશોદ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પણ અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા હતા। જિલ્લામાં કુલ 1700 જેટલા લોકોને આજે પોતાનું ઘર આ કાર્યક્રમના માધ્યમથી મળ્યું છે, જેની કિંમત લગભગ 27 કરોડ રૂપિયા જેટલી થાય છે અને દેશભરમાં અને રાજ્યમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોને આ આવાસ યોજનાનો લાભ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આજે હાજર રહી પોતાના જે પ્રતિભાવો છે એ પણ આપ્યા હતા કે આવાસ થકી એમને કેવી રીતે લાભ થઈ રહ્યો છે। ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ સરકારના આ પ્લેટફોર્મ મારફતે આપણે લાભ આપી રહ્યા છે અને એનો લોકો ખૂબ એનો લાભ ઉઠાવી રહ્યા છે। કેશોદમાં અફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત એક આવાસ યોજના બની છે ઉતાવળી નદી કાંઠે, અત્યારે બિસ્માર હાલતમાં છે, મતલબ એની અંદર બધું ચોરાઈ જાય છે અને આવારા તત્વોનો અડ્ડો બન્યો। સાહેબ શું કહેશો? આમાં હું ચીફ ઓફિસર શ્રીને એના માટે જરૂરી ચકાસણી કરવા માટે અને જરૂરી અહેવાલ માટે કેશોદમાં રાજસ્થાની બાબરી સમાજ છે, 50 કરતા વધુ ડેપ્યુટી કલેક્ટર જે છે તેમની ઓફિસની નજીક ઝૂંપડપટ્ટી બનાવી રહે છે, તો એ લોકો માગણી કરી રહ્યા છે કે મને પ્લોટ ફાળવણી કરવામાં આવે છે। એમાં ગ્રામ્ય વિસ્તારમાં આપણે ખબર છે કે SDMના અધ્યક્ષતામાં એક એની લેન્ડ માટેની સમિતિ હોય છે, એમાં જે પણ એલિજિબલ લોકો હશે એને ફોર્મ ભરાવી અને અમે એનો લાભ આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશું।